વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠામાં લોકસભા ચૂંટણીને લઈને બેઠક યોજાઈ, જ્યાં લોકસભા ચૂંટણીને લઈને લો એન્ડ ઓર્ડર પર બેઠક મળી. ત્યારે જિલ્લામાં 1960 બૂથ મથક ઉપર જે 4 પોલિંગ પાર્ટી કે જ્યાં કુલ 19.61 લાખ મતદારો જે કરશે મતાધિકારનો ઉપયોગ. ત્યારે દિવ્યાંગ મોડેલ અને સખી મતદાન જે મથક બનાવવામાં આવ્યા છે, ત્યારે 1452 પોલીસ અને 2558 હોમગાર્ડ જવાનો રહેશે તૈનાત. ત્યારે અલગ અલગ 18 સ્થળે જે એસઆરપીએફના જવાનો પણ તૈનાત રહેશે. માધ્યમથી સમગ્ર બનાસકાંઠાના લોકોને અપીલ કરવા માંગુ છું કે એક તો આ ઇલેક્શન જે છે એની અંદર મહત્તમ મતદાન કરે, અને પોલીસ તરીકે અમારી જવાબદારી રહેશે કે અમે લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન બિલકુલ નોર્મલ રાખીએ અને ફ્રી અને ફેર ઇલેક્શન કરીએ. આ સિવાય હું આપ લોકોને જણાવવા માંગીશ કે જે દિવસથી આદર્શ આચારસંહિતા અમલમાં આવી છે ત્યારથી બનાસકાંઠા પોલીસ ખૂબ એક્ટિવ રહે છે, અને ત્યારથી અને એમણે બનાસકાંઠા પોલીસે આપણી જે રાજસ્થાન રાજ્યની જે ચેકપોસ્ટ અડે છે તેની પર 23 જેટલી ચેકપોસ્ટો કાર્યરત કરેલી હતી. 7મી તારીખે સમગ્ર ગુજરાતની અંદર લોકસભા ચૂંટણી માટે મતદાનનું આયોજન કરેલ છે. તો આના માટે તમામ વ્યવસ્થાઓ બનાસકાંઠા જિલ્લાના તમામ મતદાન મથકો પર કરવામાં આવેલ છે. મતદારોને માટે અમુક સૂચનાઓ આ પ્રકારની છે કે જો આપની પાસે ચૂંટણી કાર્ડ ન હોય તો ચૂંટણી પંચ દ્વારા 12 અન્ય પુરાવાઓ પણ માન્ય રાખવામાં આવેલ છે. તો એ પૈકીના કોઈ પણ પુરાવા લઈને આ મતદાન મથક ઉપર જઈ શકો છો. એક ખાસ ધ્યાન રાખવાની બાબત એવી છે કે પોલિંગ સ્ટેશનની અંદર મોબાઈલ ફોન એલાઉડ નથી, એટલે કૃપયા વોટિંગ કરતા વખત આપ મોબાઈલ ફોન જે છે મતદાન મથક બહાર રાખવા વિનંતી છે, જેથી ત્યાં કોઈ પ્રકારનું ઘર્ષણ અથવા કોઈ પ્રશ્ન ના ઊભું થાય. સાથે સાથે હીટ વેવ, કારણ કે અત્યારે આપણે ખૂબ તડકો પડી રહ્યો છે, એટલે હીટ વેવની માટે અમે લોકોએ દરેક મતદાન મથકના લોકેશન ઉપર આરોગ્ય ટીમો મૂકેલી છે. ORS અને બાકી બેસિક દવાઓ સાથે તમામ વ્યવસ્થાઓ કરેલી છે. છતાં મારી બધા લોકોને અપીલ છે કે પોતે કેપ વગેરે અને એક જે વેટ ટોવલ હોય છે એ બધું ઉપયોગ કરે, જેથી એમને પણ કોઈ જે તડકો છે એની માર